નમસ્કાર મિત્રો, જો તમે કેન્દ્રીય કર્મચારી છો અથવા તો પેન્શનર છો તો તમારા માટે 8મો પગાર પંચ એક આશાનું મોટું કિરણ લઈને આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર ચર્ચા છે કે 1 જાન્યુઆરીથી પગાર વધી જશે. શું આ વાત ખરેખર સાચી છે? શું ખરેખર તમારો મૂળ પગાર 18,000થી વધીને સીધો 45,000 થઈ જશે? આજના આ વિડીયોમાં આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો, કારણ કે ગણિત ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલા તો મિત્રો આપણે જોઈએ કે પંચની રચના અને સમયરેખા. સરકારે 8મા પગાર પંચની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 3 નવેમ્બરથી તેની ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નોટિફાઈ થઈ ગઈ છે. હવે મહત્વની વાત એ છે કે આ પંચને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે 2027ના મધ્ય સુધીમાં રિપોર્ટ આવી શકે છે. ત્યારબાદ સરકારની ભલામણો લાગુ કરવામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. એટલે કે અમલીકરણ 2027ના અંતમાં એટલે કે 2028 સુધીમાં શરૂઆતમાં થઈ શકે છે. પગાર વધારાનું ગણિત જોઈએ તો સૌથી મોટો પ્રશ્ન પગાર કેટલો વધે? તો કે નિષ્ણાતોના મતે આ વખતે પગારમાં 20% થી 35% સુધીનો ધરખમ વધારો જોવા મળી શકે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મા પગાર પંચમાં આ ફેક્ટર 2.5 થી 3ની વચ્ચે હોઈ શકે છે. જો મિત્રો અત્યારે તમારો બેઝિક પગાર ₹18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.5 ગણવામાં આવે તો તમારો નવો બેઝિક પગાર સીધો ₹45,000 થઈ શકે છે. આ સાથે 58% ડીએ મર્જ થશે અને એચઆરએ તથા ટીએમાં પણ મોટો ઉછાળો આવશે. 1 જાન્યુઆરી 2026 અને એરિયર્સ. ઘણા લોકો મિત્રો એવું પૂછે છે કે શું 1 જાન્યુઆરી 2026થી ફાયદો મળશે? પરંતુ ભલે પંચનો રિપોર્ટ મોડો આવે, પણ ઇતિહાસ સાક્ષી છે. 7મા પગાર પંચ પણ 2016માં મંજૂર થયું હતું, છતાં પણ લાભો હતા એ 1 જાન્યુઆરી 2016થી અમલી ગણ્યા હતા. એટલે જો અમલીકરણ 2028માં થાય તો તમને પણ જાન્યુઆરી 2026થી અત્યાર સુધીનું એરિયર્સ એક સાથે મળી શકે છે. પેન્શનર્સ અને અન્ય લાભો. માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ 69 લાખ પેન્શન ધારકો માટે પણ સારા સમાચાર છે. યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે 1 એપ્રિલ 2025થી લાગુ થઈ રહી છે, તેમાં 8મા પગાર પંચ બાદ પેન્શનમાં મોટો સુધારો થશે. આ સિવાય ગ્રેચ્યુટી, લીવ, ટ્રાવેલ કન્સેપ્ટ અને મેડિકલ ભથ્થામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો મિત્રો, જાન્યુઆરીમાં 2026માં સીધો પગાર ના વધે, પરંતુ એરિયર્સ સાથે જે રકમ આવશે તે તમારા ખિસ્સામાં ભરી દેશે. અને મિત્રો, તમને શું લાગે છે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હોવું જોઈએ? મિત્રો, આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.